2050 નું બુકિંગ છે. વિકસિત ભારત. સ્વનિર્ભર શાળાઓમાં અહીંયા આવ્યા પછી લોકોની વચ્ચે ફરતા ફરતા મને જે માહિતી મળી કે અમદાવાદ કરતા સ્વનિર્ભર શાળાઓ રાજકોટની અંદર વધારે છે. એટલે અહીંયા સ્વનિર્ભર શાળાઓનો એક પોતાનો આગવો અંદાજ છે અને ખૂબ સારી રીતે એને આપ બધા મેનેજ કરી રહ્યા છો એ માટે ખુશીનો વિષય છે. આજના કાર્યક્રમમાં આપણા આયોજક, સંસ્થાના ટ્રસ્ટી શ્રી, અમારા આગેવાન ભાઈ શ્રી બાબુભાઈ નસીદ, લોકસભાના સભ્ય ભાઈ શ્રી મોહનભાઈ, રાજ્યસભાના મારા સાથીદાર રામભાઈ, ધારાસભ્ય શ્રી રમેશભાઈ ટીલાળા, અમારા આગેવાનો ભાઈ શ્રી નીતિનભાઈ ઢાકેચા, પૂર્વ મંત્રી ભાઈ શ્રી અરવિંદભાઈ રૈયાણી, પૂર્વ ધારાસભ્ય ભાઈ શ્રી લાખાભાઈ, માર્કેટિંગ યાર્ડના અને સહકારી ક્ષેત્રના વરિષ્ઠ આગેવાન ભાઈ શ્રી પરસોત્તમભાઈ સાવલિયા, ચેતનભાઈ રામાણી, ઘનશ્યામભાઈ ભુવા, ભરતસિંહજી જાડેજા, મનસુખભાઈ સરદારા, ચોથાભાઈ સુહાજિયા, ચેતનભાઈ કથિરિયા, આપણા તાલુકા પંચાયતના માનનીય પ્રમુખશ્રી વલ્લભભાઈ મકવાણા. અને ખરેખર આ કાર્યક્રમની અંદર વાલીઓને મોટિવેટ કરવા માટે ખાસ મહેમાન તરીકે પધારેલા આદરણીય શૈલેષભાઈ શકપરિયાજી, શાળાના આચાર્યશ્રીઓ, શિક્ષકગણ, સૌ વાલીઓ અને વાલા વિદ્યાર્થી દીકરાઓ અને દીકરીઓ, આપ બધાને મારા રામ રામ, નમસ્કાર. વાલી સંમેલન અને શાળાની એક્સ્ટ્રા એક્ટિવિટી ના ભાગરૂપે યોજાતા કાર્યક્રમોમાં એક વાલી સંમેલન એક કોન્સેપ્ટ હોય છે અને એમાં બાળકોને વર્ષ દરમિયાન એમણે કરેલી ઉત્કૃષ્ટ સિદ્ધિઓને વાલીઓની હાજરીમાં વધાવવા માટેનો આ કાર્યક્રમ હોય છે. એટલે છોકરાઓને ખૂબ મજા આવે અને એમના વાલીઓને પણ પોતાના બાળકોને પીઠ થપથપાવવાનો આવો સુંદર અવસર મળતો હોય છે. વાલી શબ્દ જે છે ને એ ગાર્જિયનનું ગુજરાતી હોય એવું મને નથી લાગતું. આમ તો ગાર્જિયન શબ્દ વપરાય છે પણ એ કદાચ એનાથી અલગ હશે એવું મને લાગે છે. એટલા માટે માનસનો એક સુંદર પ્રસંગ છે તુલસીદાસજીનો. રામે વાલીને વિંધ્યો, ભગવત કીધી ભેર, વાયુ ભીલડે વેર, કૃષ્ણ ઉપર કાગડા. એક દુહામાં કાગબાપુએ રામાયણ કાળ અને કૃષ્ણ કાળને જોડી દીધો. પણ એ ઘટના જે હતી વાલી વાળી, એ વખતે વાલીનો બાણ માર્યું ભગવાને, પછી વાલીએ ભગવાનને પૂછ્યું હતું કે સુગ્રીવ તમારો મિત્ર છે એ બરાબર છે, વાંધો મારે ને સુગ્રીવને હતો, તમારે મારે તો કઈ વાંધો હતો નહીં, તમે મને શું કામ માર્યું? એનો બહુ અસરકારક જવાબ આપી નહોતા શક્યા. સૈદ્ધાંતિક જે બધા આપણી સમજણો છે એ બધી સમજણોથી વિષયને મઠારવાનો પ્રયાસ થયો છે પણ એ પ્રશ્ન વાસ્તવમાં અનુત્તર રહ્યો એટલે કાગબાપુએ આ દોહો લખવો પડ્યો હતો. એ ઋણ રહી ગયેલું. પણ એ ઘટના પછી તમે વિચાર કરો કે પોતાનો વધ કરનારા એ સામે ઊભા હોય અને એ વખતે વાલીએ અંગદને બોલાવ્યો. એમનો યુવરાજ અંગદ હતો. એને બોલાવીને એનું કાંડું રામના હાથમાં સોંપ્યું. આ ઐતિહાસિક ઘટના છે.
જેમણે માર્યો હતો, જેમનો વધ કર્યો હતો, રામે વાલીનો વધ કર્યો હતો. અને વાલીએ તો એવી સરસ વાત કરી હતી કે તમારે આ બધું માથાકૂટ કરવાનું કારણ શું છે? લંકામાંથી સીતાજીને લેવા જવાના છે એ જ છે ને વિષય. તો એ તમે રાવણને મારું નામ દીધું હોત તો મૂકી જાય. વાલીએ રાવણને પકડી અને આ અંગદને ઘોડીએ ઘૂઘરાની જેમ ટીંગાડેલો, એવું વર્ણન છે. વાલી એટલો શક્તિશાળી હતો એટલે રાવણને તો એમને સમાચાર મોકલે તો વિષય પતી જાય એવું હતું. એવા વાલીને વધ પછી વાલીએ પોતાના પુત્રનું કાંડું એ રામના હાથમાં સોંપ્યું. ત્યારથી આ એક વિભાવના આવી છે કે પોતાના પુત્રનું કાંડું કોના હાથમાં સોંપવું? તો વાલીએ સોંપ્યું હતું એમ સોંપવું. ત્યારથી આ વાલી શબ્દ વપરાય છે. યોગ્ય વાલી કોને કહેવાય? કે એ પોતાના બાળકને યોગ્ય જગ્યાએ સોંપે. એટલે આ વાલી ઉપરથી મારા મનનો એવો ભાવ છે કે આ શબ્દ ત્યારથી આપણે ત્યાં વાલી તરીકે પ્રચલિત થયો હશે. એટલે ભાવાર્થ એવો છે મારો કહેવાનો કે આપણા સંતાનોને આપણે વિકાસ માટે જુદી જુદી સંસ્થાઓમાં, શાળાઓમાં, ગુરુકુળોમાં, સરકારી શાળાઓમાં મોકલીએ છીએ. અને એ વખતે આપણી કસોટી થાય છે વાલીઓની. કારણ કે એટલી બધી અત્યારે તો જાહેરાતો આવે છે, આપણને એમ લાગે કે આ રિસોર્ટ છે કે નિશાળ છે, એવી જાહેરાતો આવે. અને એની વચ્ચે વાલીઓની આ મોટી મૂંઝવણ હોય છે કે એમને કેવી રીતે પોતાના બાળકને ક્યાં મૂકવું અને એમના ગ્રોથનું મોનિટરિંગ એને કેવી રીતે કરવું. એવા માહોલની અંદર આવી રીતે સરસ મજાના એમના ગ્રોથ રિપોર્ટ કાર્ડ અહીંયા A ગ્રેડ, B ગ્રેડ એમ બધા બાળકોને દર્શાવવામાં આવ્યા. અને ઉદ્ઘોષક શ્રી બોલતા હતા કે એક દીકરાના ટકા 98 પોઈન્ટ સમથિંગ. હવે એ તો 98 ઉપર ટકા એટલે અમે ભણતા હતા તો એ આખા 3-4 વર્ષના ભેગા કરો તોય ન થતા. એવું કોઈથી વિચારે ન આવતો કે 98% ને એવું માર્ક આવે એવું કોઈથી વિચારતા નહોતા. ના આપણે 55 થી 58 ની વચ્ચે જે આવતા ને એને ઓનર્સ કેવું કંઈક કહેતા. ફર્સ્ટ ક્લાસ નો આવતો એટલે સેકન્ડ ક્લાસ ઉપર વળી 58-59 એવા ટકા આવે ને એને ઓનર્સ કહેતા. તે તો લખતા હોત ને પાકા કલર થી લખતા BA ઓનર્સ. 59% હોય એ ફર્સ્ટ ક્લાસ નો આવતો. એવા માહોલની અંદર અત્યારે આ દીકરાઓ એ પરીક્ષાને પડકારે છે. મને તો એવું કહેવાનું મન થાય છે, પરીક્ષકોને પડકારે. તમારે પૂછવું હોય પૂછો, સટાસટ જવાબો આપે. 98% માર્ક, 99% માર્ક. એટલે હવે મોદી સાહેબે જે વિકસિત ભારતની કલ્પના કરી છે ને એને અનુરૂપ આ બધું રો મટીરિયલ હવે વિકસિત ભારતને સંભાળવા વાળું તૈયાર થઈ ગયું. હાદું ભારત હતું એ હાદાવ કેડે હાલી ગયું. વિકસિત ભારત જોઈશે તો એને સંચાલન કરવા માટે એ પ્રકારના આગેવાનો જોઈશે, એ પ્રકારના યુવાનો જોઈશે, એ પ્રકારના સેનાનીઓ જોઈશે, એ પ્રકારના ડોક્ટરો જોઈશે, એ પ્રકારના એન્જિનિયરો જોઈશે. વિકસિત ભારતને ચલાવવું હશે તો એને માટેની પૂર્વ તૈયારી એ આપણા શિક્ષણના માધ્યમથી શરૂ થવાની છે. અને મને કહેતા ખૂબ ખુશી થાય છે કે નવી શિક્ષણ નીતિ આવ્યા પછી પ્રધાનમંત્રીશ્રીએ એક ખૂબ મોટો બદલાવ શિક્ષણ નીતિની અંદર લાવવાનો પ્રયાસ કર્યો છે. અને એ છે માતૃભાષામાં શિક્ષણ કરવા માટેનો આગ્રહ. ભાષા તમારે વિશ્વની સ્પર્ધા હવે કરવાની છે. હવે કઈ રાજકોટ ને અમદાવાદની સ્પર્ધા નથી. આ બાળકોએ અમેરિકન બાળકોની સ્પર્ધા કરવાની છે, ઓસ્ટ્રેલિયાના બાળકોની, ઇંગ્લેન્ડના બાળકોની સામે. કારણ કે તો ગ્લોબલ વિલેજ થઈ ગઈ છે દુનિયા. તો હવે તો આ બધાને વિશ્વ મંચ ઉપર પરફોર્મ કરવાનું છે. એટલે એને બધી ભાષાઓ આવડે, અંગ્રેજી નહીં, અંગ્રેજી સિવાયની એ ખૂબ ભાષાઓ શીખવી પડશે. માહોલ એવું બનતું જાય છે અત્યારે આખી દુનિયામાં
સ્કિલ્ડ વર્કફોર્સ કોઈ દેશ પાસે સારામાં સારો હોય તો એ દેશનું નામ ભારત છે આખી દુનિયામાં. અને એને માટે હવે આખી દુનિયામાં આપણા એ સ્કોલર્સની ડિમાન્ડ વધતી જાય છે. અને તમે બધા જાણો છો, જોઈ રહ્યા છો. કાલે મને કોઈક જણ મળ્યો, હું કોઈકને ત્યાં નાસ્તામાં કેમ ક્યાંક ગયો તો ત્યાં પરિચય કરતા હતા. તો જાપાની કંપની, એનો સીઈઓ આપણો ગુજરાતી હતો. એને મને ઓળખાણ આપી, હું જાપાની કંપનીનો સીઈઓ. મોટાભાગની વિશ્વની કંપનીઓમાં આજે આપણા ભારતીય વિદ્યાર્થીઓનો, ભારતીય યુવાનોનો દબદબો છે. સ્ટાર્ટઅપ આજે 1 લાખ કરતા વધારે સ્ટાર્ટઅપ યુવાનો કરી રહ્યા છે. સ્ટાર્ટઅપ તો સ્પેસના શરૂ થઈ ગયા છે. સ્પેસની અંદર હજી દુનિયાના કોઈ દેશે મહાસત્તા હોય એવી, ઇવન અમેરિકા, ચાઇના, રશિયા, આ બધા સ્પેસમાં આપણી કરતા પ્રમાણમાં આગળ છે એવું વિશ્વ આજે પણ માને છે. પણ એની પાસે આજે સ્પેસની અંદર પ્રાઇવેટ લોકોને કામ કરવા માટેનો અવકાશ નથી. આખા વિશ્વમાં સૌથી પહેલા સ્પેસની અંદર પ્રાઇવેટ લોકોને, એન્ટરપ્રિન્યોર્સને કામ કરવા માટેનો અવસર નરેન્દ્રભાઈ મોદી સાહેબે આપ્યો. અને 100 જેટલા સ્ટાર્ટઅપ આજે ખાલી સ્પેસના હાલે છે. એટલે સ્ટાર્ટઅપની દુનિયા એવી જબરજસ્ત થઈ ગઈ છે મિત્રો. અને આપણા યુવાનો જે કરી રહ્યા છે, મેં એક દાખલો 1-2 વખત આપી દીધો છે, પણ છતાંય અહીંયા વાલીઓ પણ છે અને વિદ્યાર્થી દીકરા દીકરીઓ છે, એટલે મને થાય કહું. આપણો રમેશ રાલિયા નામનો એક યુવાન અમેરિકાની અંદર કેમેસ્ટ્રીની અંદર પેટન્ટ માટે ભણવાઈ ગયો, રિસર્ચની અંદર. અને ત્યાં એને પેટન્ટ મળી. પેટન્ટની ખુશીમાં એણે એના પિતાશ્રીને ફોન કર્યો. રાજસ્થાનનો સામાન્ય ખેડૂત પરિવાર. એના પપ્પા રાજી થયા કે છોકરો પાસ થઈ ગયો. તો ભણેલા નથી એટલું બધું, એટલે એને બીજી કઈ પેટન્ટ ને એની ટેકનિકલ જે કઈ હોય એની સમજણ ના હોય. પણ એને એમ થયું કે આપણો છોકરો પાસ થઈ ગયો. તો એને ફોનમાં એને એમ પૂછ્યું કે બેટા, તે જે કાંઈ સંશોધન કર્યું છે એનાથી આપણા દેશના ખેડૂતોને કાંઈ ફાયદો થાય? આવો એમણે પ્રશ્ન પૂછ્યો, જેનો જવાબ એમના દીકરા પાસે ક્લિયરલી નહોતો. એને ખબર નહીં કે બાપા આવું પૂછશે ફોનમાં. એટલે એ મેન્ટલી કંઈ પ્રિપેર નહોતો. એમ કીધું કે આ તો બાપા હજી મેં તો ખાલી મારો પેટન્ટ મંજૂર થઈ છે, એ કોમર્શિયલ થાય, પ્રેક્ટિસમાં આવે, શું થાય એ તો બધું પછીની વાત છે. પણ એને આ વિચાર એના મગજમાં ઘર કરી ગયો કે મારા પિતાશ્રીએ મને એમ પૂછ્યું કે મારી શોધથી મારા દેશના ખેડૂતોને કઈ ફાયદો થાય કે કેમ. અને એના વિચાર વલોણાને સવારમાં એણે શબ્દદેહ આપ્યો અને નરેન્દ્રભાઈ મોદીને એણે તાર કર્યો કે મને આવી પેટન્ટ મળી છે અહીંયા, અને હું તમને મળવા માંગુ છું, અને તમે કહો તો હું એનો પ્રયોગ ભારતમાં કરવા માંગુ છું. એક મેલ, તમે વિચાર કરજો. અત્યારે રાજનીતિની છાપ એવી છે કે તમે ગમે એટલું લખ્યા રાખો, કોઈ સાંભળતું નથી ને કોઈ વાંચતું નથી. આ અમેરિકાથી આવેલો એક અજાણ્યો મેલ, જેનો કોઈ પરિચય પીએમઓમાં નથી, એ મેલ મોદી સાહેબે વાંચ્યો. મોદી સાહેબે એને રિપ્લાય આપ્યો કે તું આવી જા, આપણે મળશું. એ જણ આવ્યો, મોદી સાહેબને મળ્યો. પછી રૂબરૂમાં એમણે એની બધી ડિટેલ સમજાવી. મોદી સાહેબે ઇફકો આપણું જે છે એને સૂચના આપી કે આને બધી ફેસિલિટી આપો, એને જે કરવું હોય એ બધી સગવડતા આપો. એણે જે સંશોધન કર્યું છે એને કોમર્શિયલ કરવા માટેનો આપણે એને ટેકો કરો. ઇફકોના સહયોગને કારણે એ રમેશભાઈ એનું રોમેશ શબ્દ વાપરે છે, એણે નેનો યુરિયા બનાવ્યું. જે યુરિયા આપણે બેગો ભરીને વાપરીએ છીએ, એ 50 કિલોની બેગનું એને કન્વર્ઝન ટેકનોલોજીના માધ્યમથી 500 ml માં કરી નાખ્યું. 50 કિલો યુરિયાની બેગને 500 ml માં કન્વર્ટ કરી દીધી. એટલે ખંભે લઈને જે આપણે ખેડૂત થેલી લઈને જતા હતા એ હવે ખિસ્સામાં લઈને જઈ શકે એવી વ્યવસ્થા થઈ. આજે
નેનો યુરિયા બનાવતો વિશ્વનો એકમાત્ર દેશ, એનું નામ ભારત. અમેરિકામાં નથી બનતું સાહેબ. વિશ્વના કોઈ વિકસિત દેશમાં હજી નથી બની શક્યું. આજે અમેરિકા આપણા ઇફકોની વાહે લાઈનમાં ઊભું છે કે અમને આ નેનો યુરિયા અમારા ખેડૂતો માટે જોઈ છે, તો તમે આપો. મોદી સાહેબે હા પાડી છે બહાર મોકલવાની, પણ અહીંના ખેડૂત થઈ રહે પછી હા પાડી દીધી. યુરિયાની આવડી મોટી નેનો ટેકનોલોજીનો પ્રયોગ કરીને આપણા એક યુવાને એવડી મોટી ક્રાંતિ કરી છે. એની કેવડી ઇમ્પેક્ટ આવશે હું તમને ખાલી ઉદાહરણ આપું. અમારી પાસે સૌરાષ્ટ્રમાંથી ફોન આવે, યુરિયાની અછત છે, રેક મળતી નથી. એટલે અમે રેલવે મંત્રીને કહી, પછી રેક મંજૂર થાય, પછી રેક અહીંયા ઉતરે, પછી આપણા ખેડૂતોમાં એનું વિતરણ થાય. હવે જે આખી ટ્રેન ભરીને જે યુરિયા આવતું હતું એ મેટાડોરમાં વીયું જાય. કેટલો મોટો ફેરફાર થશે, કેવડો મોટું પરિવર્તન આવશે. અને એની અંદર માતાઓ બહેનો બેઠી છે એટલે કહેવાનું મન થાય કે મોદી સાહેબે એક નવો વિષય એની હારે જોડ્યો કે આને હવે છાંટવા માટે ફુવારાની પંપથી છાંટી શકાય, પણ એને માટે ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરો. અને એણે દરેક ગામની અંદર દીકરીઓને ડ્રોન પાયલોટ બનવા માટેની ટ્રેનિંગ ફ્રી ઓફ કોસ્ટ આપવા માટેનું નક્કી કર્યું છે. અને જે દીકરી ટ્રેનિંગ લેશે ફ્રી ઓફ કોસ્ટ અને એને સર્ટિફિકેટ મળી જશે ડ્રોન ચલાવવા માટેનું, તો એને ફ્રી ઓફ કોસ્ટ 7-8 લાખની કિંમતનું ડ્રોન પણ ફ્રી ઓફ કોસ્ટ આપવામાં આવશે. અને એને એ દીકરીને ડ્રોન દીદી તરીકે ઓળખવામાં આવશે. અને આ ડ્રોન દીદી આગામી દિવસોમાં સમગ્ર ગામની ખેતીવાડીની ઉપર એ ડ્રોનના માધ્યમથી નેનો ટેકનોલોજીનો, નેનો યુરિયા, નેનો ડીએપી, હવે નેનોના બધા ફોર્મ લગભગ આપણા ફર્ટિલાઇઝરના જેટલા ફોર્મ છે બધા નેનોમાં કન્વર્ટ થાય એવી સંભાવના છે. આ વાત મેં એટલા માટે કરી, એક યુવાન, એક આઈડિયા અને એક પ્રધાનમંત્રીની દીર્ઘ દ્રષ્ટિ. નહીતર આજે નેનો યુરિયા અમેરિકામાં બનતું હોત, કારણ કે પેટન્ટ તો એને ત્યાં લીધી હતી, ભણ્યો તો પણ ત્યાં જ. પણ એના મનમાં એના બાપુજીએ પ્રશ્ન કર્યો કે મારા દેશના ખેડૂતોને તું કઈ ઉપયોગી થઈ હે. અને એ એના મનની અંદર જે કઈ દેશની સ્વાભિમાનની, પોતાના વતનની જે કઈ અંદરથી એના મનમાં લાગણીઓ ઊભી થઈ હશે, અને એને સાકાર કરવા હાટું થઈને એને નરેન્દ્રભાઈને મેલ કર્યો. યોગ હશે આપણા દેશની ધરતીનો. અને પ્રધાનમંત્રી શ્રી આવી નાની નાની વાતને પણ જે વજન આપે છે, એમાંથી આજે દેશને એવું કહેવાનું ગૌરવ મળી ગયું કે નેનો ટેકનોલોજીનો પ્રયોગ કરવા વાળો દેશ એ ભારત દેશ છે. તમને બધાને જણાવતા ખુશી થાય છે, આપણા ગુજરાતના કલોલના પ્લાન્ટમાં બને છે. એ પાછું વધારાનું બને છે અહીંયા. અને હવે તો એને દેશમાં 2-4 જગ્યાએ પ્લાન્ટ નાખવાનો પ્રયાસ કર્યો છે. પ્રાઇવેટ લોકોને પણ ટેકનોલોજી આપવાનો પ્રયાસ કર્યો છે. પણ આવડો જણ નાનો એવો જુવાનડો છે અને આખી એગ્રીકલ્ચરની અંદર જબરજસ્ત ક્રાંતિ લઈ આવે. આ બધા આમાં બેઠા છે. જે મેં વાત કરી ને રોમેશ, એ બધા આની અંદર બેઠા છે. અને એને ડેવલપ કરવાનું કામ એ આવી સંસ્થાઓના માધ્યમથી થઈ રહ્યું છે. મોદી સાહેબ જે વિકસિત ભારત બનાવવા માટેનું સ્વપ્ન સેવી રહ્યા છે અને સરકારની સામે લક્ષ્ય રાખીને કામ કરાવી રહ્યા છે, એ આ યુવાનો દ્વારા આગામી દિવસોમાં સાહેબે હુડતાલીમાં રાખ્યું છે. પણ આ 98% વાળા છે ને એ શાળા પહેલા પૂરું કરી નાખવાના છે, એવો મને પાકો ભરોસો છે. એવી શિક્ષણ સંસ્થાની વાલીઓ સાથેની મિટિંગમાં મને આપની સાથે સંવાદ કરવાનો મોકો મળ્યો. એટલે એક એડવાઇસ ખાલી વાલીઓ માટે મારે કહેવી છે. રાત્રે કોઈ હાઈરાઇઝની બાજુમાંથી નીકળવાનું થાય મહાનગરમાં અને 8મા 9મા માળે લાઇટ બળતી હોય 1 વાગ્યા પછી, તો સમજવું કે એમાં કોઈક 12મા વાળો દીકરો દીકરી ભણતો હશે. એટલે 12 વાગ્યા કેડે ન્યા લાઇટ ચાલુ હોય અને માતા અને પિતા બે ભાગ પડ્યા હોય કે 2 વાગ્યા સુધી તું જાગજે, પછી 2 વાગ્યા કેડે હું જાગે. છોકરાને હું સમજવું?
આવું આટલું બધું ના કરો બાળકો માટે. થોડીક એને મોકલાશ આપો, થોડીક એને મરજી મુજબ ખીલવાની અનુકૂળતા આપજો. એવું ના રાખતા આ ફલાણો ડોક્ટર થયો, ફલાણાના દીકરાના એટલા ટકા આવ્યા, ફલાણાની દીકરીના એટલા ટકા આવ્યા, તું ઢબુ છો, તને એટલા નથી આવતા. એવું કદી આપણા સંતાનને નાખો, કદી નાખો. હા, અમે 100% વાળા હતા, દિલ્હી સુધી હાલી ગયા. ગુજરાતીમાં જ મને બોલતા આવડે છે. વિદેશના મંત્રીઓની હારે અમે વાટાઘાટો કરી. ઈ હું બોલે છે અમને ન સમજાય, ઈ એની ભાષામાં બોલે, આપણે આપણી ભાષામાં કહીએ. એનો તાલમેલ વચ્ચે જાણકાર માણસો હોય છે, કરે છે. એની હાટું ભાષા જરૂરી છે, એના ટેકનિકલ માણસો મળે છે. ભાષા એ કોઈ બેરિયર નથી. એટલે આપણા સંતાનોને તમે ઊણા ના આંકો. એ એના ક્ષેત્રમાં એ ડોક્ટર ના થાય કે એન્જિનિયર ના થાય તો એને નાસીપાસ ના કરો. મારા એક મિત્રને ઘેરે પરિણામ હતું એના દીકરાનું, અને 91-92% આવેલા. અને મને સમાચાર મળ્યા એટલે હું પેંડા લઈને એને ખુશ કરવા માટે ઘેરે ગયો. એને ઘેરે ગયો બધું આમ ટાઢું બોળ ને આમ લમણે હાથ દઈને બેઠેલા. મેં કીધું કે બીજા મોળા સમાચાર આવી ગયા લાગે. મેં કીધું કઈ એવા કવાવડ આવ્યા હે? તો કે ના નથી. મેં કીધું મોળા થઈને કેમ બેઠા? તો કે એક માર ખાટું રહી ગયો. મેં કીધું ને 91% આવ્યા છે, એક માર ખાટું હેમાં રહી ગયું? મારે એમ કે કોઈ એક વિષયમાં કદાચ એક માર્ક ઓછો આવ્યો, નાપાસ નહીં થઈ ગયો હોય ને એમ. આપણે પેલા એવું જ હાલતું, 2-3 લાલ લીટા હોય ને પછી કે આને સડાવો. મારા વખતે તો આવું જ આજુ આવેલું છે. હા, પણ એક માર ખાટું એમાં રહી ગયો. બોર્ડમાં છેલ્લા નંબરનો જે વારો આવ્યો એની કરતા આને 1 માર્ક ઓછો હતો, એટલે કે બોર્ડમાં આનું નામ ન કર્યું. 1 માર ખાટું વાળમાં. મેં કીધું 100 કોણ 91% લઈ આવ્યો, અને આવા લંઘાઈ ગયેલ જેવા મોઢા કરીને છોકરાની મહેનત ઉપર પાણી ફેરવો છો. આવું નહીં કરવાનું. બાળકોને ખીલવા દો. એકાદ પ્રયાસમાં ક્યાંક. એ તો પરીક્ષાની આપણી પદ્ધતિઓ એવી છે કે ઈ 3 કલાક માનો કે ટેમ્પરેચર આવી ગયું હતી, છોકરાનો શું વાંક? 3 કલાક માટે એને હેડેક આવી ગયો કોઈ પણ કારણસર, તો એમાં બાળકનો શું દોષ? ઈ 3 કલાક ઈ પરફોર્મ ન કરી શકે તો આપણે તેને ટકાના આધારે ઠપકારવા બેસી જઈએ. આવું બધું ના કરો. બાળકોની ઉપર થોડુંક હેત રાખો, થોડુંક બાળકોને સાંભળવાનું રાખો. મારો નમ્ર મત છે કે અત્યારના બાળકોમાં આપણે બાળક હતા ત્યારે જેટલી સમજણ હતી એની કરતા 60-70% વધારે છે, ઓછી નથી. થોડુંક એને સાંભળવાનું રાખો, એનું થોડુંક માનો, અને બાળકોને ખીલવા માટેનું વાતાવરણ આપો. એ તમારી જવાબદારી છે. એને પોષો તમે, એની હારે વાત કરો. થોડોક સમય તમારો આપો. બાળકોને એ જરૂર હોય છે. એની હારે પ્રેમથી બેહીને વાતચીત કરો. સ્કૂલમાં શું ચાલે છે, કયા ટીચરનું તને શું ગમે છે, કેવું ભણાવે છે, ગણિતમાં શું ચાલે છે, ગુજરાતીમાં શું ચાલે છે, એને કયા વિષયમાં રસ છે, એની થોડીક માહિતી આપણે રાખવી જોઈએ. કે આપણા છોકરાને દોરવામાં રસ છે, આપણા છોકરાને ગાવામાં રસ છે, આપણા છોકરાને રમવામાં રસ છે, રમવામાંથી એને કઈ ગેમમાં રસ છે. એવું એને થોડું એની મરજી મુજબનું વાતાવરણ આપો. તો મને એમ લાગે છે કે તમારા દીકરા દીકરીઓ તમે નહીં ધાર્યું હોય એની કરતા સારા પરફોર્મ કરશે. પણ એની ઉપર બોજ ન બની જતા. કડક હલવા નહીં દેવાના. 12મું ધોરણ છે, ક્યાંય નથી જવાનું, ગામત્રે નથી જવાનું, રજા નહીં, એવું બધું એની ઉપર એટલું બધું ટોર્ચરિંગ ના કરતા. એને થોડાક ખીલવા દેજો. એની ખીલવાની ઉંમર છે, એની રમવાની ઉંમર છે, એની હસવાની ઉંમર છે. ઈ પણ એને થોડું મળે એવું આપ સૌ કરજો. અને બાળકોને મારી એક વિનંતી છે કે આપ બધા ઘેરેથી નીકળો એટલે માતાજી હોય તો માતાજી, પિતાજી હોય તો પિતાજી, એને પગે લાગીને નિહાળે જાઓ. આટલું તમે શરૂ કરજો. એ એક એવી પ્રેક્ટિસ છે કે 2-5% એને કારણે વધે છે. તમને ખબર નથી, કોઈ કીધું નથી. પ્રેક્ટિસ કરજો, પછી ન વધે તો મને ટેલિફોન કરજો. આવી એક સુંદર સભાનો સાક્ષી બનવાનો અવસર બાબુભાઈએ મને આપ્યો
એ માટે બાબુભાઈનો આભારી અને આપ સૌ વાલીઓને મારા હેતભેરા રામ રામ.